વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વોની અંદર નવું પ્રકરણ 8 ખાસ આમનોંધ જર્નલ પ્રોપર વિશે ચર્ચા કરીશું. આપણે અગાઉ પેટાનોંધોના પ્રકરણમાં વિવિધ પેટાનોંધોનો અભ્યાસ કર્યો. ખાસ આમનોંધ પણ પેટાનોંધનો જ એક પ્રકાર છે. જેવી રીતે આપણે પેટાનોંધો બનાવતા હતા, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ, રોકડ મેળ, પેટા રોકડ મેળ. એવી જ રીતે ખાસ આમનોંધ પણ પેટાનોંધનો જ એક પ્રકાર છે. પરંતુ જે વ્યવહારો અન્ય પેટાનોંધોમાં નથી સમાતા, નથી લખવામાં આવતા, તેવા બધા જ વ્યવહારોને, એટલે કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી ઊંડી નોંધ, દેવી ઊંડી નોંધ, રોકડ મેળ કે પેટા રોકડ મેળમાં જે વ્યવહારો નથી લખવામાં આવતા, એવા વ્યવહારો છે એ ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. એનો આપણે અર્થ જોઈએ. અન્ય પેટાનોંધોમાં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી, તેવા વ્યવહારો જે પેટાનોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ આમનોંધનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપના વ્યવહાર માટે કરવામાં આવે છે. ખાસ આમનોંધનો નમૂનો આમનોંધ જેવો જ છે. આ એક આમનોંધ જ છે. એની અંદર પણ 5 ખાના હોય છે: તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. મતલબ આમનોંધનો જે નમૂનો છે એ જ ખાસ આમનોંધનો નમૂનો છે. અને જેમ આમનોંધો કરીએ છીએ એવી જ રીતે આની અંદર આમનોંધો કરવાની છે. આ હતો ખાસ આમનોંધનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ખાસ આમનોંધમાં કેવા કેવા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. ટ્રાન્ઝેક્શન્સ ઓફ જર્નલ પ્રોપર. આપણે જાણીએ છીએ કે જે વ્યવહારો અન્ય પેટાનોંધોમાં નોંધી શકાય તેવા ન હોય, તેવા વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. સામાન્ય રીતે ખાસ આમનોંધમાં નીચે મુજબના વ્યવહારો નોંધવામાં આવે છે. એક તો છે શરૂઆતની આમનોંધ. જ્યારે ધંધો શરૂ કરવામાં આવે ત્યારે માલિક પોતે રોકડ લાવે, માલ લાવે, દેવાદારો લાવે, લેણદારો લાવે, મિલકતો લાવે, ફર્નિચર છે, મકાન છે, તો આ બધા લાવે ત્યારે જે આમનોંધ થાય ધંધાની શરૂઆતની, એ આમનોંધ બીજી કોઈ જગ્યાએ કરવામાં આવતી નથી. એની નોંધ ખાસ આમનોંધમાં થશે. આ ઉપરાંત અન્ય પેટાનોંધો છે, જે પેટાનોંધોમાં અમુક વ્યવહારો નોંધવામાં નથી આવતા, એ બધા વ્યવહારો ખાસ આમનોંધની અંદર નોંધવામાં આવશે. દાખલા તરીકે મિલકતની ઉધાર ખરીદીનો વ્યવહાર. તો આ વ્યવહાર છે એ પેટાનોંધની અંદર અન્ય પેટાનોંધો, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ, પેટા રોકડ મેળ, આમાં એકેયમાં નોંધવામાં નહીં આવે. તો મિલકતની શાક પરની ખરીદીનો વ્યવહાર છે કે વેચાણનો વ્યવહાર છે, મિલકતનું શાક પરનો, તો આ વ્યવહાર છે એ ખાસ આમનોંધમાં નોંધવામાં આવશે. ત્યાર પછી ખાતાની ફેરબદલીના વ્યવહારો. ખાતું છે એને ફેરબદલ કરવાનું હોય, એટલે કે દાખલા તરીકે ઉપાડ ખાતું છે એ બંધ કરીને મૂડી ખાતે લઈ જવામાં આવે, તો આ ફેરબદલ કરવાની જે આમનોંધ છે એ ખાસ આમનોંધમાં થશે. એવી જ રીતે આખર નોંધ. જ્યારે વર્ષ પૂરું થાય
ત્યારે ખાતાઓ છે બંધ કરી, દાખલા તરીકે ખરીદ ખાતું છે, વેચાણ ખાતું છે, ખરીદ પરત ખાતું છે, વેચાણ પરત ખાતું છે, આ માલના ખાતા બંધ કરી એ વેપાર ખાતે લઈ જવામાં આવે છે. એ ઉપરાંત ખર્ચના ખાતા છે જે ખરીદી સાથે સંકળાયેલા નથી, એ ખાતા બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. ઉપજના ખાતા છે એ બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. તો આ ખાતાઓને બંધ કરવાની નોંધો કરવામાં આવે છે અને આખર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. આ આખર નોંધો પણ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. હવાલા નોંધો. હવાલો એટલે હિસાબોમાં સ્પષ્ટતા કરવા માટે જે વધારાની માહિતી આપવામાં આવે છે એને હવાલો કહેવામાં આવે છે. આ જે વધારાની માહિતી છે એની હિસાબોમાં ઉપર અસર આપવી પડે છે. જ્યારે વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે ત્યારે તેની અસર આપવી પડે છે હિસાબોમાં, પ્લસ કે માઇનસ કરવાના હોય છે. તો આ હવાલો છે એની અસર આપવા માટે જે આમ નોંધ કરવામાં આવે છે એને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પગારના ₹5,000 ચૂકવવાના બાકી છે, તો એની હવાલા નોંધ એવી થશે: પગાર ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા. હવે નફા નુકસાન ખાતામાં પગારમાં આ ઉમેરવા પડે, તો એના માટેની આ આમ નોંધ થાય. પછી જે ઉમેરાય તો એને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ ખાસ આમ નોંધની અંદર જ થાય છે. આ ઉપરાંત ભૂલ સુધારણા નોંધ. હિસાબોની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થાય, એ બેદરકારીને કારણે થાય અથવા અજાણતા પણ કોઈ પણ પ્રકારની ભૂલ થઈ શકે છે. તો આ ભૂલ સુધારવા માટે છેકછાક નથી કરી શકાતું. એના માટે ભૂલ સુધારવા માટે નોંધ કરવી પડે છે, આમ નોંધ કરવી પડે છે. એને ભૂલ સુધારણા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ ખાસ આમ નોંધની અંદર જ કરવામાં આવે છે. આમ ખાસ આમ નોંધમાં ધંધાની શરૂઆતની આમ નોંધ, અન્ય પેટા નોંધમાં ન નોંધવામાં આવતા હોય એવા વ્યવહારો, ખાતાની ફેરબદલીના વ્યવહારો, વર્ષના અંતની નોંધો, ખાતાઓ બંધ કરીને બીજા ખાતે ટ્રાન્સફર કરવાના હોય એને આખર નોંધો, પછી હવાલાઓને લગતી નોંધો, અને જે ભૂલો થઈ છે એને સુધારવા માટેની જે આમ નોંધો કરવામાં આવે છે એ આમ નોંધો. આ બધું ખાસ આમ નોંધની અંદર નોંધવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ દરેક વ્યવહારો વિશે, શરૂઆતની આમ નોંધ, અન્ય પેટા નોંધમાં ન નોંધવામાં આવતા વ્યવહારો, ખાતાની ફેરબદલીના વ્યવહારો, આખર નોંધ, હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ, એના વિશે વિગતવાર ચર્ચા કરીશું આવતા લેક્ચરની અંદર.